માતાજી કી। દર્શક મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો પાટણની અંદર આબ ફાટ્યું। જ્યાં જુઓ ત્યાં ભય નવરું પાણી પાણી ને પાણી। શહેર જોવો, ખેતર જોવો કે નદીઓ જોવો, ભાઈ છેલ્લા 24 કલાકની અંદરો અંદર એટલો બધો વરસાદ પડ્યો કે ન પૂછો વાત। જ્યાં જુઓ ત્યાં ભાઈ પાટણના અનેક વિસ્તારની અંદર 24 કલાકની અંદરો અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આવનારા કલાકોની અંદર પણ એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને ભાઈ અત્યારે હાલ જોતા હશો કે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણા પાટણ વિસ્તારની સામે આવી છે। પાટણની અંદર ભાઈ છેલ્લા 24 થી 48 કલાકની અંદરો અંદર ભારે આગાહી કરવામાં આવી અને અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભાઈ ક્યાંક ને ક્યાંક ગટરો ઉભરાઈ રહી છે, નદી નાળાઓ પેક થઈ રહ્યા છે અને શહેરની અંદર પણ પાણીઓ ભરાવાની સ્થિતિ જોવા મળી છે। અત્યારે હાલ ભાઈ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ભાઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જ્યારે ભાઈ વરસાદ નહોતો આવતો ત્યારે ખેડૂતો અને અનેક લોકો એવું કહેતા હતા કે હવે ક્યારે વરસાદ આવશે, વરસાદ આવતો જ નથી। અને હવે ક્યાંક ને ક્યાંક છેલ્લા 48 થી 24 કલાકની અંદરો અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હવે લોકોની એક જ માંગ છે કે હવે વરસાદ ક્યારે રોકાશે। ભાઈ અત્યારે હાલ જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે પાટણ હોય, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, ગાંધીનગર, અમદાવાદ, સિદ્ધપુર કે કોઈ પણ ઇલાકાની અંદર ભાઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના ખૂણે ખૂણે ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જે મોટા સમાચાર મળી રહ્યા છે, આવનારા કલાકોની અંદર કયા જિલ્લા અને તાલુકાઓની અંદર ભારે વરસાદથી અતિ ભારે વાવાઝોડું આવવાની શક્યતા રહેશે, દરેક માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। હવામાન વેધર અપડેટના કોઈ પણ નવા સમાચાર તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે, તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો।